નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.5ના 1થી કરી અને 16 દાખલા સુધી આપણે જોયા હતા. આજે આપણે દાખલા નંબર 17 જોઈએ. તો જોઈએ દાખલા નંબર 17. x² - 5x + 8 x² - 5x + 8 into x³ + 7x + 9 x³ + 7x + 9 નું વિકલિત ત્રણ રીતે મેળવો. નું વિકલિત ત્રણ રીતે મેળવો. કઈ ત્રણ રીત? તો કે પેલી ગુણાકારના નિયમથી, પેલી ગુણાકારના નિયમની, બીજી મેથડ છે વિસ્તરણ કરી બહુપદીય વિધેયથી. વિસ્તરણ કરી બહુપદીય વિધેયથી. અને ત્રીજી મેથડ છે લઘુ ગણકીય વિકલનથી. લઘુ ગણકીય વિકલનથી. બરાબર. પછી શું કીધું છે? શું ત્રણેય જવાબ સમાન છે? શું ત્રણેય જવાબ સમાન છે? આપણે પૂછ્યું છે. એટલે ત્રણ મેથડથી આપણે કરવાનો છે આ દાખલો, અને ત્રણેયના દાખલાનો આપણે જવાબ જોવાનો. બધાના દાખલાનો જવાબ સેમ આવે છે કે અલગ અલગ. તો પહેલાં આપણે ગુણાકારના નિયમથી શરૂઆત કરીએ. બરાબર. ગુણાકારનો નિયમ તો આપણે આવડે છે. પહેલું એમને બીજાનું વિકલન, પછી બીજું એમને મને પહેલાંનું વિકલન. વિસ્તરણ કરી બહુપદીય વિધેયથી. એટલે હવે આનો શું કરશું? અંદરો અંદર ગુણાકાર. બીજી મેથડમાં અંદરો અંદર ગુણાકાર કરીશું. એટલે કે x² × x³ એટલે x⁵ મળે. x³ + 7x એટલે શું મળશે? 7x³ મળશે. એવી રીતે અંદરો અંદર ગુણાકાર કરી અને પછી એનું વિકલન કરવાનું છે. બરાબર. અને ત્રીજી મેથડ છે લઘુ ગણકીય વિકલનથી. એટલે કે આપણે જે લોગવાળા દાખલા લાસ્ટમાં જોયા એ મેથડથી આપણે દાખલો સોલ્વ કરવાનો અને ત્રણેયનો આન્સર મેચ કરવાનો. સેમ આવે છે કે નહીં? તો જોઈએ. તો ફર્સ્ટ આપણે લઈએ ગુણાકારના નિયમથી. y = શું આપેલું છે? x² - 5x + 8 બ્રેકેટની અંદર x³ + 7x + 9. ચલો હવે આનું આપણે dy/dx મેળવીએ. xની સાપેક્ષે આપણે શું કરીએ છીએ? વિકલન. ઉપર લખજો x સાપેક્ષે વિકલન કરતા. શું થઈ છે? તો પહેલું આપણે એમને રાખીએ x² - 5x + 8 અને વિકલન કરીએ બીજાનું. એટલે કે x³ + 7x + 9 પ્લસ બીજું એમને રાખીએ અને પહેલાંનું વિકલન કરીએ x² - 5x + 8. રેડી? તો ચાલો જોઈએ શું થઈ છે. x² - 5x + 8 એમને x³ નું શું થશે? 3x² પ્લસ 7x નું શું થશે? 7 પ્લસ x³ + 7x + 9 એમને x² નું થશે 2x અને -5x નું થશે -5 અને 8 નું થશે 0. એ લખવાની જરૂર નહીં.
ચલો હવે અંદરો અંદર સાદુરૂપ આપી દઈએ આપણે, એટલે શું થશે 3x⁴ પ્લસ 7x² માઇનસ 5 તરીને 15 x નો વર્ગ 7 પંચુને 35x પ્લસ 8 દૂને 16 ને 8 તરી 24 x નો વર્ગ પ્લસ 8 સત્તુ 8 56 બરાબર. પ્લસ હવે સેમ ટુ સેમ આ બાજુ બધા અંદર ગુણાકાર આપી દઈએ, એટલે 2x⁴ માઇનસ 5x³ પ્લસ 7 દૂને 14 x નો વર્ગ માઇનસ 7 પંચુને 35x 9 દૂને 18x ને 9 પંચુને 45 થાય એવી રીતનું. ચલો ઇઝ ઇક્વલ ટુ પેલા x⁴ વાળા જોઈએ, તો x⁴ વાળા કયા છે? એક આ x⁴ વાળું છે અને બીજું કયું છે? x⁴ વાળા એક જ છે ને, તો શું થઈ છે? ક્યાંક હતું તો કરું, હા આવી રહ્યું જો 2x⁴, એટલે કે 3 ને 2 5 x⁴. ચલો હવે ક્યુબ વાળા જોઈએ, તો ક્યુબ વાળા કેટલા છે? ક્યુબ વાળા બે જ દેખાય છે. ક્યાંક મિસ્ટેક લાગે. 3x⁴ 7x² માઇનસ 5 તરીને 15 x નો ઘન, અહીંયા ઘન આવશે ને, અહીંયા સ્ક્વેર નહીં પણ શું આવશે? ક્યુબ. બરાબર ને, કારણ કે ક્યુબ વાળા તો મળવા જ જોઈએ ને, કાંઈ બે હાવ ન જ હોય, એટલે બે જ મળશે. બરાબર છે, એટલે 15 ને માઇનસ 5 એટલે કે માઇનસ 20x નો ઘન, માઇનસ 20x નો ઘન. હવે x² વાળા લઈએ, તો 7 x² માં 7 7 ને 24 31 ને 14 એટલે કે 45, એટલે શું થાય છે? 45x નો વર્ગ. હવે x વાળા લઈ ખાલી, તો 35, હજી x વાળું ક્યાં છે? આ 35 ને 35 70. હવે 70 માંથી 18 કાઢીએ એટલે કેટલા થાય? 52, એટલે માઇનસ 52x. હવે અચળ જોઈએ, તો અચળમાં કયા છે? 56 માઇનસ 45 કરીએ એટલે કેટલા આવશે? 11, એટલે પ્લસ 11. બરાબર ને, 5x⁴ માઇનસ, આ માઇનસ છે, શું છે? માઇનસ 20x³ પ્લસ 45x² માઇનસ 52x પ્લસ 11. આ શું મળ્યું આપણે? ગુણાકારના નિયમથી. બરાબર. એના પછી જોઈએ આપણે વિસ્તરણ કરીને બહુપદીનું વિધેયનું આપણે વિકલન મેળવીએ. તો આને આપણે જે આપેલું છે રકમમાં y=x² માઇનસ 5x પ્લસ 8x³ પ્લસ 7x પ્લસ 9. આનો શું કરશું આપણે? અંદર ગુણાકાર કરી અને પછી વિકલન કરીશું. તો પહેલાં શું થશે? x⁵ થાય પ્લસ 7x³ પ્લસ 9x² માઇનસ હવે 5x⁴ માઇનસ 7 પંચુને 35 x નો વર્ગ માઇનસ 9 પંચુને 45x. હવે 8 સાથે, તો 8x³ પ્લસ 8x અને 8 9 ને 72 એટલે 72. બરાબર, 72. ચલો આ કંઈ છે નહીં, આ 72 જ લખ્યા હતા પણ એ નહીં દેખાય એટલે 72 લખ્યા. ચલો હવે x⁵ વાળા છે? કોઈ નથી. x⁵ એમને. હવે ⁴ વાળા,
તો કે એક જ છે -5x⁴. હવે ક્યુબવાળા કેટલા છે તો કે 2 છે ને ક્યુબવાળા, તો 7 ને 8 15x⁴. ચલો સ્ક્વેરવાળા કેટલા છે તો કે 2 છે 9, એટલે કે કેટલા વાય આવશે 26 -26x² થશે. x² વાળા 2 જ છે ને. હવે ખાલી x વાળા તો કે 45 માંથી 8 જાય તો કેટલા વધશે 37x અને પ્લસ 72 થશે. આવી રીતનું કે મિસ્ટેક નથી ને, જોઈ લેજો. -26x⁵. ચલો અહીંયા જો આપણે લાસ્ટમાં મિસ્ટેક કરી છે. અહીંયા 8x નહીં આવે, કારણ કે અહીંયા 7x છે. 7 × 8 કરીએ એટલે કેટલા થશે 56x થશે. તો અહીંયા 8ની જગ્યાએ શું આવશે 56x. ચલો હવે સાદું રૂપ આપો તો શું થશે. અહીંયા 45 માંથી આપણે 56 બાદ કરીએ એટલે 11 થશે, બરાબર ને. તો અહીંયા જે છે એ શું આવશે 11 આવશે. તો એક વખત વ્યવસ્થિત લખી નાખીએ ઇરેઝર અહીંયાથી કરીને. અહીંયા આવશે 11, અહીંયા આપણે બધું કાઢી નાખીએ. અહીંયા 11x, બરાબર ને. અહીંયા કેટલા થશે 7 × 8 = 56x અને 9 × 8 = 72 એટલે પ્લસ 72 72. ચલો હવે આનું સાદુરૂપ આપણે સાદુરૂપ નહીં પણ વિકલન કરીએ તો xની સાપેક્ષે વિકલન કરતા dy/dx = 5 આગળ આવશે એટલે 5x⁴ -5 × 20x⁻³ 5 તરીને 15 15 તરીને 45 x² -26 દુને 52 x અને -11 અને 72 નું શું થશે 0, બરાબર. 5x⁴ -20x³ +45x² -52x અને અહીંયા પ્લસ આવશે ને, બરાબર ને, કારણ કે 56x મોટા છે એટલે +11x એટલે એનું શું થશે 11. ચલો આ શું થયું આપણે સેકન્ડ મેથડ કઈ હતી તો કે જે આપણે આપેલું છે એનો અંદર ગુણાકાર કરી અને પછી આપણે એનું વિકલન કરવાનું. હવે એના પછી જોઈએ આપણે થર્ડ મેથડ તો કે લઘુ ગુણકીય વિકલન. તો થર્ડ મેથડ જોઈએ આપણે લઘુ ગુણકીય વિકલન કરતા. તો y = આપણે શું આપેલું છે x² - 5x + 8 x³ + 7x + 9. ચલો હવે લઘુ ગુણિક એટલે કે આપણે બે બાજુ લોગ લઈ લઈએ. તો બંને બાજુ લોગ લેતા શું થશે log y = જો ગુણાકારમાં છે એટલે સરવાળામાં થઈ જશે x² - 5x + 8 log x³ + 7x + 9. ચલો હવે
એક્સ પ્રત્યે વિકલન કરતા વન અપોન વાયનું ડીવાય બાય ડીએક્સ લોગ એક્સનું શું થાય 1 અપોન એક્સ એક્સ અહીંયા શું છે એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 8 એટલે વળી પાછું એનું કરવું પડે અંદર નાનું એટલે શું થશે 2x માઇનસ 5 થાય એવી રીતનું પ્લસ હવે 1 અપોન એક્સ ક્યુબ પ્લસ 7x પ્લસ 9 કોનું લોગ એક્સ ક્યુબ પ્લસ 7x પ્લસ 9નું બરાબર હવે એક્સ ક્યુબનું શું થશે 3x સ્ક્વેર અને 7xનું થશે પ્લસ 7 ચલો હવે અંદર સાદુરૂપ આપી દઈએ તો ડીવાય બાય ડીએક્સ વાય શું છે તો કે એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 8 અને એક્સ ક્યુબ પ્લસ 7x પ્લસ 9 અને 2x માઇનસ 3 એનું સાદુરૂપ આપણે અહીંયા આપીએ તો એલસીએમ લઈએ તો અહીંયા આવી રીતનું થાય અને પ્લસ 3x સ્ક્વેર પ્લસ 7 એનો ગુણાકાર કોની સાથે થશે તો કે એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 8 સાથે અને આખાના છેદમાં શું આવશે બેનો ગુણાકાર એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 8 અને એક્સ ક્યુબ પ્લસ 7x પ્લસ 9 તો જો આ બે કેન્સલ થઈ જશે આની અહીંયા થાય ને એવી રીતનું કેન્સલ ચલો હવે અંદર સાદુરૂપ આપી દઈએ તો શું થશે 2x ઇન્ટુ એક્સ ક્યુબ એટલે શું થશે 2x રેસ ટુ 4 થાય આવી રીતનું પ્લસ 7 ને 14 એટલે કે 14x પ્લસ 9 ને આ સ્ક્વેર થશે ને હા 9 ને 18x માઇનસ 3x સ્ક્વેર માઇનસ 3x સ્ક્વેર માઇનસ 7 તરીને 21x 9 તરીને 27 પ્લસ હવે જે બીજું છે એનું અંદર આપણે ગુણાકાર કરીએ એટલે શું થશે 3x રેસ ટુ 4 પ્લસ 7x સ્ક્વેર માઇનસ 5 તરીને 15x ક્યુબ માઇનસ 7 પંચુને 35x હવે પ્લસ 3 એટલે 8 તરીને 24x નો વર્ગ અને 7 દુને 7 8 ને 56 થાય એવી રીતનું ચલો હવે x રેસ ટુ 4 વાળા આપણે ભેગા કરીએ તો 3 ને 2 5x ની 4 ઘાત થશે ઇઝ ઇક્વલ ટુ 5x ની 4 ઘાત બરાબર ને ચલો હવે એક્સ ક્યુબ વાળા ભેગા કરીએ તો એક્સ ક્યુબ વાળા કેટલા છે ટોટલ અહીંયા 3x ક્યુબ છે બરાબર ને એટલે કેટલા થશે હજી ક્યુબ વાળું જોઈએ ક્યાંક આપણે અહીંયા મિસ્ટેક થઈ છે અહીંયા 2x માઇનસ 5 છે ને આપણે અહીંયા શું લઈ લીધા છે 2x માઇનસ 3 લીધા છે એટલે અહીંયા 5 લેવા પડે એટલે વળી પાછું આપણે સાદું રૂપમાં ક્યાંક ને ક્યાંક મિસ્ટેક આવશે તો ફરીથી આપણે જોઈએ તો 2x રેસ ટુ 4 7 દુને 14x સ્ક્વેર પ્લસ 18x બરાબર છે અહીંયા શું આવશે માઇનસ 5x નો ઘન બરાબર ને શું થશે માઇનસ 5x નો ઘન તો આપણે જોઈએ તો અહીંથી આપણે કાઢી નાખીએ
અહીંયા શું થશે 5x નો ઘન બરાબર 7 પંચું ને 35x થશે અહીંયા એટલે કે 35x અને 9 પંચું ને 45 એટલે અહીંયા કેટલા આવશે 45 બરાબર ને ચલો હવે સાદુરૂપ આપો એટલે શું થશે 5x ની 4 ઘાત -15x ક્યુબ અને -5x ક્યુબ એટલે શું થશે -20x ક્યુબ ક્લિયર ચલો હવે x સ્ક્વેર વાળા ભેગા કરીએ તો 14 ને અહીંયા 15 16 17 17 ને 7 21 21 ને 24 કેટલા થશે 45x નો વર્ગ પછી ખાલી x વાળા લઈએ તો 18 -35 18 × 36 એટલે -17x આવ્યા -17x અને -35 એટલે કેટલા થશે 17 ને 7 ને 5 12 વધી પડી એટલે -52x થશે -52x અને હવે અચળ લઈએ એટલે -45 ને +56 એટલે કેટલા થશે +11 રેડી ચલો તો આ જે મળ્યું એ આપણે શું મળ્યું dy/dx = dy/dx તો આ થશે આપણો લઘુગુણકીયનો આન્સર ચલો હવે આપણે જોવો તો રકમની અંદર શું કીધું છે ત્રણેય આન્સર સેમ આવે છે બરાબર જવાબ સરખા મળે છે કે નહીં એ ચેક કરવાનું છે તો ચેક કરીએ આપણે તો જો આનો આન્સર આવ્યો આવો કંઈક કોનો છે આ સેકન્ડનો છે ને બરાબર હવે ફર્સ્ટનો આન્સર જોઈએ તો ફર્સ્ટનો આન્સર શું હતું dy/dx = આવું કંઈક હતું તો જો 5x ની 4 ઘાત -20x નો ક્યુબ +45x² -52x +11 આ પહેલાનો જવાબ હવે બીજાનો જવાબ જુઓ તો બીજાનો જવાબ છે 5x ની 4 ઘાત -20x³ +45x² -52x +11 અને ત્રીજાનો આન્સર જુઓ તો કે 5x² -20x² x³ +45x² -52x +11 તો શું આવે છે ત્રણેયનો જવાબ સરખો આવે છે તો નીચે લખવાનું શું લખશું ત્રણેય રીતે કરેલ વિકલ્પોનો જવાબ વિકલનોનો જવાબ શું છે સરખો મળે છે માટે ત્રણેય રીતે કરેલ વિકલનનો આન્સર એટલે કે જવાબ સમાન મળે છે ક્લિયર ચલો અહીંયા દાખલા નંબર 17 કમ્પ્લીટ થાય છે હવે જોઈએ દાખલા નંબર 18 જો UVW એ x ના વિધેય હોય તો બે રીતે પ્રથમ પુનરાવર્તિત વિકલનના ગુણાકારના નિયમ અને બીજી લઘુ ગણકીય વિકલન દ્વારા બતાવો કે d/dx u v અને w નું શું થઈ છે તો કે du/dx
VW પ્લસ યુ એમને એમ dV dx અને ઇન્ટુ V પ્લસ યુ ઇન્ટુ V dW બાય dx. ચલો આને શું કીધું છે? બે મેથડથી કરવાનો છે, ગુણાકારના નિયમથી અને બીજું લઘુગણકીય વિકલન દ્વારા બતાવો. તો ફર્સ્ટ આપણે જોઈએ તો પહેલાં જોઈએ આપણે પુનરાવર્તિત ગુણાકારના નિયમથી, બરાબર ને? ગુણાકારના નિયમથી વિકલન. તો પહેલાં અહીંયા શું આપેલું છે? d બાય dx u v અને w ઇઝ ઇક્વલ ટુ, ચલો હું આના બરાબર આવી રીતે કરી શકું, d બાય dx. ચલો u અને v એમને એમ અને બે પાર્ટ પાડ્યા એના મેં. શું કર્યું? u v. જો તમે આવી રીતે લખી શકો, આનું ખાલી u અને vw બે એવી રીતના પાર્ટ પાડી શકો, બરાબર? આપણે શું કર્યું? uv ને ભેગા રાખ્યા અને w ને અલગ કર્યો. તમે બીજી મેથડથી આપણે u ને એક બાજુ અને vw ને ભેગા રાખીને આપણે કરી શકીએ. તો જે મેથડ જે મજા આવે એવી રીતના તો આપણે આવી રીતે કરી શકીએ. ચલો હવે અહીંયા ધ્યાન આપજો. હવે આનું આપણે ગુણાકારના નિયમ પ્રમાણે કરીએ તો આ બે પાર્ટ પડ્યા x અને y. તો પહેલાં x y એમને એટલે કે u અને v એમને અને વિકલન કરીશું આપણે dw બાય w નું વિકલન કરીએ, બરાબર? હવે પ્લસ શું થાય છે? w એમને અને કોનું વિકલન થશે? તો કે d બાય dx ઓફ u અને v નું. ક્લિયર થાય આવી રીતનું? ચલો હજી આપણે આગળ જોઈએ તો u અને v છે એનું એ વળી પાછું અંદરો અંદર વિકલન થાય કે ન થાય? તો uv એમને uv dw બાય dx એમને પ્લસ w જો એમને જ, બરાબર? અને આ બ્રેકેટની અંદર આનું વિકલન કરીએ તો પેલા u એમને d બાય dx ઓફ કોનું વિકલન થશે? v નું પ્લસ v એમને અને કોનું વિકલન થશે? u નું, એટલે કે du બાય dx. થાય એવી રીતનું? ચલો હવે w છે બેને આપણે અંદર ગુણાકારની અંદર આપી દઈએ એટલે શું થઈ છે? જે આપણે સાબિત કરવાનું છે એ થઈ જશે. ચલો એને આપણે નેક્સ્ટ પેજની અંદર લખીએ તો uv is equal to uv dw બાય dx પ્લસ w છે એ આપણે અંદર બ્રેકેટની અંદર ગુણાકારમાં જવા દઈએ એટલે uw u dv બાય dx અને પ્લસ w વળી પાછું અંદર જવા દે એટલે wv dw નહીં dw તો આવી ગયું u, હા du બાય dx. થાય એવી રીતનું, બરાબર? તો આપણે જે સાબિત કરવાનું હતું એ થઈ જાય છે. ક્લિયર? આવું જ કંઈક સાબિત કરવાનું હતું. ચલો હવે આપણે શું કીધું? સમજાણું કે નહીં? પુનરાવર્તિત ગુણાકારના નિયમ પ્રમાણે એટલે કે 3 છે એના બે પાર્ટ પાડ્યા આપણે, બરાબર ને? અને પછી આપણે એનું વળી પાછું બીજો જે પાર્ટ પડ્યો એનામાં બીજો બે અંદર ગુણાકાર થાય. દાખલા તરીકે આ જો આપણે જોયું u v અને w, u v w છે એનામાં આપણે આ લઈ શકીએ અથવા તો u v w એનામાં આ પાર્ટ લઈ શકીએ. તો એ જ પ્રમાણે કર્યું તો u w પહેલાં આપણે એમને રહેવા દીધો, બરાબર? અને આનું વિકલન કર્યું એટલે dw બાય dx થાય. હવે આ w એમને રહેવા દઈએ અને uv નું કરીએ તો જો હજી આનામાં વળી પાછું આનું વિકલન થાય કે ન થાય? તો વળી પાછું આનું વિકલન કરીએ તો આપણે આવું મળે કે ન મળે? બરાબર ને? આ w ને પછી અંદર ગુણાકારમાં આપી દઈએ એટલે જે આપણે જોઈએ છીએ એ સાબિત થઈ જાય.
ચલો એના પછી લઘુ ગુણકીય વિકલન દ્વારા બતાવો. હવે લઘુ ગુણકીય વિકલન દ્વારા બીજો પાઠ જોઈએ. લઘુ ગુણકીય વિકલન. ચલો UV y ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લઈએ, બરાબર ને, UV અને W. આનું વિકલન આપણે લોગથી કરીએ. તો બંને બાજુ લોગ લઈએ. બંને બાજુ લોગ લેતા શું થશે? લોગ y ઇઝ ઇક્વલ ટુ લોગ, ચલો ગુણાકારની પ્રોપર્ટી પ્રમાણે, ગુણાકારના નિયમ પ્રમાણે લોગનું શું થશે? લોગ u પ્લસ લોગ v પ્લસ લોગ w થાય આવી રીતનું. ચલો હવે આનું કરીએ આપણે લોગ વાયનું એક્સની સાપેક્ષે વિકલન કરીએ. એક્સ સાપેક્ષે વિકલન કરતા શું થઈ છે? તો કે 1/y dy બાય dx. હવે લોગ yનું 1/y du બાય dx પ્લસ આનું આપણે કરીએ એટલે શું થશે? 1/v dv બાય dx પ્લસ 1/w dw બાય dx થાય આવી રીતનું. ચલો આનું સાદું રૂપ આપીએ. y આ બાજુ જવા દે તો y શું છે? u v અને w છે. ચલો હવે આનું સાદું રૂપ આપણે આપીએ એટલે શું થઈ છે? ઉપર અહીંયા vw આવશે, vw du બાય dx, જો સાદું રૂપ આપીએ છીએ, પ્લસ અહીંયા v છે એટલે uw થશે, uw dv બાય dx અને પ્લસ uv dw બાય dx થાય આવી રીતનું. અને આખાના છેદમાં શું થશે? uv અને w થાય આવી રીતનું. ચલો uv કેન્સલ કરીએ એટલે જે આપણે સાબિત કરવાનું હતું એ થઈ જાય છે. તો શું મળશે? dy બાય dx ઇઝ ઇક્વલ ટુ આ શું છે? dy બાય dx ઇઝ ઇક્વલ ટુ શું મળશે? vw du બાય dx પ્લસ uw dv બાય dx પ્લસ uv ઇન્ટુ dw બાય dx, બરાબર, જે આપણે જોઈએ છીએ સાબિત થાય છે. તમે એક સ્ટેપ વધારે લખી નાખજો એટલે આ થશે આપણો આન્સર. ચલો અહીં આપણું સ્વાધ્યાય 5.5 કમ્પ્લીટ થાય છે. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે પ્રચલ વિધેયનું વિકલિત આપણે જે સ્વાધ્યાય 5.6 છે એ અને એના ઉદાહરણ જોઈશું આપણે, બરાબર. ચાલો આજે આટલું રાખીએ. ઓકે, બાય બાય, થેન્ક યુ એવરીવન.